નાભી, પીછોટી તથા ધરણ ખસી જાય તો તેનો સૌથી સરળ ઉપાય હું હસમુખભાઈ પટેલ આજે તમને વિડીયો દ્વારા જણાવી રહ્યો છું. નમસ્કાર મારા વહાલા સ્નેહીજનો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી નાભી ખસી જવાના કારણ જોઈએ તો ચાલતા ચાલતા ખાડામાં પગ પડવો, ખાડા ટેકરાવાળા રસ્તા ઉપર વ્હીકલ ચલાવીએ ત્યારે તથા સીડી ચડ ઉતર કરીએ ત્યારે, પગથિયું ચૂકી જઈએ ત્યારે નાભી ખસી જવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે. આપણા શરીરમાં નાભી કેન્દ્ર બહુ જ મહત્વનું કેન્દ્ર છે. આજનું વિજ્ઞાન કદાચ આમાં સંમત ન હોઈ શકે, પરંતુ આયુર્વેદમાં કહેવામાં આવે છે કે નાભી ખસી જાય ત્યારે ઘણી વખત આપણને પેટમાં દુખાવો થવો, ઝાડા તથા ઉલટી થવી, પેટ ભારે લાગવું, બેચેનીનો સતત અનુભવ થવો, ગેસ થવો, સોજો આવવો, આપણી તમામ ડાયજેસ્શન સિસ્ટમ ખોરવાઈ જવી વગેરે વગેરે. આના માટે મિત્રો તમને આ વિડીયો મારફતે એક સરળ ઉપાય બતાવવા જઈ રહ્યો છું. સૌ પ્રથમ તમારે ફક્ત સપાટ જમીન ઉપર સીધા સૂઈ રહેવાનું રહેશે. ત્યારબાદ કોઈ પણ એક વ્યક્તિની મદદ દ્વારા જમણા પગની એડીને હાથની મદદથી 2 વખત જોરથી ધક્કો લગાવવાનો રહેશે. ત્યારબાદ મિત્રો બરોબર સમજી લેજો. ત્યારબાદ ડાબા પગની એડીને 4 વખત જોરથી ધક્કો લગાવવાનો રહેશે. ત્યારબાદ ડાબી બાજુ પડખું ફેરવીને ધીમેથી બેઠા થઈને, ત્યાર પછી ઊભા થઈને બંને હાથ ઊંચા કરીને ઘૂંટણથી વર્યા વગર નીચા નમીને બંને પગના અંગૂઠાને પકડવાનો પ્રયત્ન કરવાનો રહેશે. આ પ્રમાણે 2 વખત કરવાનું રહેશે. ત્યારબાદ રિલેક્સ થઈને થોડો નાસ્તો, અગર તો ભરપેટ જમી લેવાનું રહેશે. ખાલી પેટ રાખવાનું બિલકુલ નથી. વાલા સ્વજનો, વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં આપશ્રીનો અભિપ્રાય જણાવશો. સાથે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.